તો જય માતાજી મિત્રો, ઘઉંને 15 દિવસ થઈ ગયા છે. તેની અંદર ખાતર નાખવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો ઘઉં કેટલા મસ્ત છે. તેની અંદર એરિયા ખાતર નખાય છે. એરિયા ખાતરથી ઘઉંનો વિકાસ સારો થાય છે, ગ્રોથ પણ એકદમ સારી થાય છે. એરિયા ખાતરથી ઘઉં જલ્દી આવે છે, ઘઉં પણ એકદમ સારા છે. એરિયા ખાતર નાખવાથી ઘણા બધા ફાયદા થાય છે, તો આપણે એરિયા ખાતર નાખવું જોઈએ. ઘઉંને 15 દિવસ થયા છે. 15 દિવસમાં પીવા આવી ગયા છે. એકવાર વાયા પછી હજુ ઘઉંને પાયા નથી. આજે 15 દિવસ પૂરા થતા આજે ઘઉંને પહેલું પાણી આપવાનું છે. ઘઉં જ્યાં સુધી કમ્પ્લીટ બહાર ના આવે, જ્યાં સુધી સંભળાય ના, ત્યાં સુધી પહેલું પાણી ના પવાય. કમ્પ્લીટ બહાર આવ્યા પછી તેને 15 થી 20 દાડા પછી પાણી આપવાનું હોય, જેથી ઘઉં એકદમ કમ્પ્લીટ થાય છે. આ ખાતર નાખવાથી શું ફાયદા થાય બાપા? ખાતર નાખવાથી શું ફાયદા થાય? બધું મળે એનાથી ઘઉં સારા થાય.